ગતિનું આલેખીય નિરૂપણ. ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલ રનને દરના ઊભા સ્તંભ આલેખ વડે દર્શાવાય છે. તમે ગણિતમાં અભ્યાસ કર્યો છે તે મુજબ સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ પર નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ સમય પર નિર્ભરતા. 8.4.1 અંતર સમયના આલેખો. કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. આ આલેખમાં સમયને x અક્ષ પર તથા અંતરને y અક્ષ પર લેવામાં આવે છે. અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે, જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. ક્લિયર? આ ટાઈપનો અંતર સમય, આ અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુ જે છે ને એને માટે અંતર સમયનો આલેખ છે. ક્લિયર? આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં છે. આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખામાં મળે છે, જે આકૃતિ 8.3 માં દર્શાવેલ છે. આલેખનો OB ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં નોંધો કે જો તમે y અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ તેણે કાપેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ વાપરી શકો. આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. આ માટે આકૃતિ 8.3 માં દર્શાવેલ અંતર સમયના આલેખમાં નાનો ખંડ AB ધ્યાનમાં લો. બિંદુ A માંથી x અક્ષને સમાંતર રેખા અને બિંદુ B માંથી y અક્ષને સમાંતર એક રેખા દોરો. આ બંને રેખા બિંદુ C પાસે મળી ત્રિકોણ ABCની રચના કરે છે. હવે આલેખમાં AC સમયગાળો T2 - T1 જ્યારે BCને અનુરૂપ અંતર S2 - S1 દર્શાવે છે. આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ A થી B સુધી ગતિ કરે છે. તે દરમિયાન T2 - T1 સમયગાળામાં તે S2 - S1 અંતર કાપે છે. તેથી વસ્તુની ઝડપ v નીચે પ્રમાણે દર્શાવી શકાય. So v is equal to S2 - S1 divided by T2 - T1. આ જ રીતે આપણે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ. કોષ્ટક 8.2 માં એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલું અંતર દર્શાવેલ છે. 0 માં 0, 2 માં 1, 4 માં 4, 6 માં 9, 8 માં 16, 10 માં 25, 12 માં 36. ચલો, આનો આલેખ કેવો આવશે? અસમાન ગતિ કરે છે માટે આ ટાઈપનો આલેખ આવશે. કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિ 8.4 માં દર્શાવ્યો છે. એ નોંધો કે આકૃતિ 8.3 માં દર્શાવેલ અંતર સમયના સમાન ગતિના આલેખ કરતાં આ આલેખ જુદો છે. આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે છે. માટે આકૃતિ 8.4 માં દર્શાવેલ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. એના પછી છે વેગ સમયનો આલેખ. સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ સમયના આલેખ દ્વારા દર્શાવે છે. આ આલેખમાં સમયને x અક્ષ પર અને વેગને y અક્ષ પર દર્શાવે છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો જો આ નિયમિત કારના વેગ સમયનો આલેખ છે નથી. તે x અક્ષને સમાંતર એક સીધી રેખા હશે. આકૃતિમાં 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે. વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આકૃતિ 8.5 દ્વારા T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે
T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરો. 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગને ઊંચાઈ AC અથવા BD વડે તથા સમય T2 - T1 ને લંબાઈ AB પરથી દર્શાવેલ છે. તેથી T2 - T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે શોધી શકાય છે. S = AC × CD 40 કિલોમીટર પ્રતિ કલાક × T2 - T1 40 T2 - T1 કિલોમીટર. લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ. વેગ સમયના આલેખ દ્વારા આપણને અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરવામાં આવે છે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર 5 સેકન્ડમાં કારના સ્પીડોમીટરનું અવલોકન લે છે. જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં દર્શાવેલો છે. બરાબર, આ કારનો વેગ અહીંયા આગળ દર્શાવેલો છે. આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિ 8.6માં દર્શાવેલ છે. આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે આલેખ સીધી રેખાઓ છે. ક્લિયર? વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલ અંતર પણ માપી શકો છો. વેગ સમયના આલેખ નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર દર્શાવે છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવેલ ભાગ ABCD તેણે કાપેલું અંતર દર્શાવે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર S વેગ સમયના આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ ABCDE દ્વારા મેળવી શકાય. સો S = ABCDનું ક્ષેત્રફળ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ. સો ABE × BC + 1/2 AD × DE. અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ સમયનો આલેખ ગમે તે પ્રકારનો હોઈ શકે છે. બરાબર, આ ટાઈપના આલેખ અહીંયા આપેલા છે. આકૃતિ 8.7a માં વેગ સમયના આલેખ દર્શાવે છે કે જે વસ્તુની ગતિ એવી છે કે વેગ સમય માટે ઘટતો જાય છે. આકૃતિ 8.7b માં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર વેગ સમયના આલેખમાં દર્શાવેલ છે. આલેખનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરો. પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરો મને આ નંબર પર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.